નિરાધાર બાળકોની વહારે આવ્યા છે સેવાભાવી મિત્રો, નિસ્વાર્થ ભાવે માનવ સેવા કરતા અને સર્વ સમાજ માટે સેવાનું કામ કરતા લીમખેડા તેમજ સિંગવડ તાલુકાના મિત્રો, આજે અમે સેવાભાવી મિત્રો પહોંચ્યા છીએ દાહોદ જિલ્લાના સિંગવડ તાલુકાના મોટા આંબળિયા ગામે। આજે અમે એવા બાળકો તમને બતાવી રહ્યા છે કે જેમનું ભગવાન સિવાય કોઈ જ નથી, જેમાં 3 બહેનો અને 1 ભાઈ છે, મા બાપ વિનાના। આ 4 ભાઈ બહેનનું કાકા કુટુંબીજનો આશરો આપી રહ્યા છે। આ સિવાય કોઈ જ નથી, દાદા પણ અસ્થિર મગજના, ઘરમાં કોઈનો આશરો જ નથી। આ નિરાધાર બાળકોને તૂટ્યા ફૂટ્યા ઘરમાં રહેવાની નોબત આવી છે, જેમાં મોટી બહેન છે તેને ભાઈ બહેનોના ગુજરાન માટે ભણતર છોડવું પડ્યું છે અને બાકીના નાની બહેનો અને ભાઈને ભણાવે છે। હાલ આ નિરાધાર બાળકોની વહારે આવ્યા છે નિરાધારનો આધાર જેવો સતત માનવ સેવા કરતા લીમખેડા તેમજ સિંગવડ તાલુકાના સેવાભાવી મિત્રો। આ મિત્રો દ્વારા આજરોજ 30 નવેમ્બર 2025ના રોજ રવિવારના દિવસે નિરાધાર બાળકોને રહેવા માટે મકાન બનાવી આપી રહ્યા છે। આજરોજ મકાનનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું। આ નિરાધાર બાળકોને રહેવા માટે મકાન બનાવી આપવામાં આવશે, જેનું આજરોજ ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું। તો મિત્રો, તમારા પણ ત્યાંને આવા નિરાધાર બાળકો જોવાય તો આ સેવાભાવી મિત્રોનો સંપર્ક કરજો અને અમારી સેવા અને અમારું કાર્ય તમને સારું લાગતું હોય તો અમને સપોર્ટ કરજો અને યથાશક્તિ યોગદાન આપજો, એવી અમે સૌ દર્શક મિત્રો પાસેથી આશા સહ અપેક્ષા રાખીએ છીએ। અહેવાલ રિપોર્ટ ગોવિંદભાઈ પટેલ સાથે ગોરધનભાઈ પટેલ। મારું નામ સંગાડા કૌશલ્યાબેન કલ્પેશભાઈ। અમે 4 ભાઈ બહેન છીએ, 3 બહેનો ને ભાઈ આના ઘરમાં રહીએ છીએ। તમારા માતા પિતાનું મરણ થયું કેટલા વર્ષ થયા? 4 વર્ષ। ફરી એકવાર સૌ મિત્રોનું સ્વાગત છે। અમે આજે ખૂબ લાંબા સમય પછી મોટા આંબળિયા ગામના સંગાડા પરિવારની 3 બહેનો અને 1 ભાઈ છે, જેમના માતા પિતાનું મરણ થયું અને બંને બહેનો છે એ સિંગવડ પેલ સેવા મંડળમાં અભ્યાસ કરે છે। તેમજ જો છોકરો છે ગામની પ્રાથમિક શાળામાં ભણે છે, એમની મોટી છોકરી જે છે એ પોતાનું ઘર સાચવે છે। મકાન બિલકુલ કાચું છે, તેમના માતા પિતા છે નહીં, એટલે નિરાધાર બાળકો છે। અમે એમનું મકાન આજે મુહૂર્ત કર્યું છે અને સૌ મિત્રોને પ્રાર્થના કરીએ જેવી બને એ સહકાર આપી અને આપણે આ 4 ભાઈ બહેનનું મકાન બનાવવાનું છે। તો ફરી એકવાર સૌનો ખૂબ ખૂબ આભાર।